ભલે છોકરા તોફાન કરે, કરવા દેવાનું. હા, અમારો છોકરો કોઈ અરે બાંધે નહીં, વધારે બોલે નહીં, ઢીલું રહે ડોહું. છોકરો તો હોવો જોઈએ તોપના ગોળા જેવો. આ બેન મને મજા આવે આમ પોચું પોચું બોલતા હોય ને, એકચ્યુઅલી અંકલ તમે શું કરો છો, આવું મને છોકરા બહુ છીપી છીપીને બોલતા ને નાના નાના, મને ગમે જ નહીં. એ આપણા ભરડ દઈને ખોળામાં ગમદીને આવવો જ જોઈએ. હા હા, છોકરા છે ને એ તમારું આ ધીરુભાઈનું ફળ આ છે, એનું ફળ આ છે, આ પેઠિયું છે. આની ઉપર જ ખબર પડે ને. ફળ જોઈ લો એટલે ઝાડ કેવું હતું. હવે ધીરુભાઈનો પરિચય લેવાની જરૂર નથી, એના છોકરા જોઈ લો એટલે ખબર પડે. હા, આ નરું સત્ય છે. જો ટાયર છે ને એ પુરુષ છે, ગાડીનું ટાયર જે છે ને એ પુરુષ, જેન્ટ્સ, મેલ એકચ્યુઅલી. અને અંદર જે હવા છે ને એ ફીમેલ. હવા છે એ સ્ત્રી છે. તે એક દી બે પતિ પત્ની વાતો કરતા હતા, ટાયર ને હવા ટ્યુબ એ વાત કરતા હતા. એટલે હવાએ કીધું ટાયરને, કઈ ટાઈડ આવ, રોડ ઉપર 160ની સ્પીડે કાકરા ઉડાડે જાવ ને, પણ ડોહીઓ અમે અંદર બેઠી હોય એટલે વાતે હાશી ને. હે અમારે એક બે ભાઈ બંધ બેઠા, પ્રોગ્રામનું નામ પડે તો કે ડાયરામ જાતા ન નગર વાહો ભાંગી જાય, ધડદીને બેસી જાય. હમણાં જ છું બાપુ, એક જણો પત્રિકા વાંચતો હતો, વાહ એ સંતોનું બધું, એ વાહ રાજ્ય ડાયરો. એની ઘરવાળી બપોરે જમતા જમતા વાંચતો હતો. તેની પત્ની પત્રિકા ખેલી, જવાનું ન થતું, ભલે જે આવતા હોય. તો પછી આને આવવું તો થયું એટલે મળ્યો કાલા કાઢવા. કાલા નહીં, આમ આવવું જ થયું. એ કે આમ જો ગાંડી, આમ જો બધા સમાજના વડીલો આવતા હોય, એટલા સંતો આવતા હોય. હા, અને હારે ફોટા પડી ગયા હોય ને ગાંડી, તો આમ જો આબરૂ વધી જાય. તેની ઘરવાળી કીધું કે જો એવું આમ એવું કંઈક વધતું હોય તો જાઓ, વધતું હોય તો જાઓ. પછી તમે પાછા ઉદારના દીકરા ને સૂટાલીને મળો છો ઉડાડવા, અને હું અહીંયા હેન્ડલૂમ પહેરીને વરખ કાઢું છું. ત્યાં કે ભાઈ એ બધું થઈ જાય, કાંઈ નહીં, પૈસા ઉડાડીએ. અને ડાયરો તો ગાંડી તને ન ખબર હોય, મોઢો ચાલુ થવાનો હોય. હું તો સંતોના દર્શન કરીને વી આવવાનો હોવ ને, આવું મારું દીકરો બનાવટ કરી ગયો. તો જાવું જ જાવ, પણ જો 11ની માથે 5 મિનિટ થઈ ને, 11 વાગે વી આવવાનું. જો સંતોના પ્રવચનો સાંભળી લેવાના, પછી હરિહર કરી લેવાના, અને પછી 11 વાગ્યા પહેલાં ન્યાલી નીકળી જવાનું. રામદા બાપુ ગણપતિ કરે એ પહેલાં નીકળી જવાનું. એ કે પાક્કો જ હોય ને ગાંડી, આપણે કોઈ દી બોલ્યા બદલ્યા કે ભાઈ બોલ્યો ઘણા બદલી ગયા. જોવા આવ્યા ત્યારે બધું કહેતા હતા 2 બંગલા છે, પણ એમને પછી ખબર પડી કે એમાં અમારે પોતા મારવાના છે. એટલે મને અમુક છે ને બહેનોનું અમુક વસ્તુ મને આમ વસ્તુ ન સમજાય. બોલો, ઘીરે નોકર રાખે અને પોતે જીમમાં જાય, તો અહીંયા પોતા મારો ને 2 પગાર ન થાય, તમારે ગમે એમ તો કરવી તો કસરત જ ને. વળી તો એકચ્યુઅલી બધું બરાબર છે એમાં. એટલે બેને કીધું કે એ વાત તમારી બધી હાશી. 11 વાગ્યાની માથે 5 મિનિટ થઈ એટલે ટકો તમારો ને વેણનું મારું. એ કે પાકો. ભાઈ 11 વાગ્યાનું કીને આવ્યા અને પ્રોગ્રામ જામ્યો. ભાઈ રામદા બાપુએ ઝીકીને ગણપતિને બેસાડ્યા. પછી માવ્યો આયર થોડું ઘણું વચ્ચે બોલ્યો, અને તરત તમને કહું બિરજુએ જે જમાવટ કરી એમાં ઓલાને બિચારાને ટાઈમ ભૂલાઈ ગયો. બિરજુનો રાવણ પૂરો થયો થતો 2:30 વાગેલા એક્ઝેક્ટ. અને ઓલે આમ ઘડિયાળમાં જોયું તો 2:30 ને ક્યાં 11. માથામાં હબાકા ઉપડ્યો. આભમાં ઝીણી જબુ, એની ઘરવાળીનું નામ ઝીણી હતું. ઝીણી જબુ કે વીજળી રે, ઝીણાને એનું નામ ઝીણો, ઝીણાને ઝરમર વરસે. બિચારો મળ્યો, કોઈ ભગવાન મરી ગયા, ક્યાં 11 ને ક્યાં 2:30. પાછો શિવનો એવો ઉપાસકો
બહાર રોડે ચડ્યો ને, હે મહાદેવ ઉમાપતિ આવો બચાવો, મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર ગોરા પાપ કાશીની ઇતિહાસતનવા સંત મયા ગિરી સંતાભિષાક્ષી મહાદેવ ત્રંબકમ યજામહે. નહોતા આવડતા એ શ્લોકે મળ્યો બોલવા ને ભોળો નાથ તો મહાદેવ મહાદેવ એ પાછા પ્રોગ્રામમાં હતા. હવે આવા સંતો હોય ને મહાદેવ ન હોય તો આપણું આ પાર પડે મારા બાપ હોય જ. આ પાકો ભરોસો આપણે. મહાદેવ પ્રોગ્રામમાં હતા ઓલા સમીરા એટલે ભોળોનાથ તરત ગયા. ઓલાને કીધું હું છે કે પાછું મારા માયા ભાઈને સાંભળવા જવું એટલે બોલ એ કે બોલવું નથી ઘરથી હારે હાલો. મારું શું ઘીરે કામ છે? કામ હોય તો જ મોટા બાપુ કહેતો હોવ ને, નહીં તો થોડું હું તમને હેરાન કરું. કે પણ તકલીફ છે. તકલીફ કાંઈ નહીં, ડોરબેલ દબાવું દરવાજો ખોલે ત્યાં સુધી આડા ઉભા રહ્યો, પેલો ઘા તમે ઝીલી લો. તમારા મોટી જટા એટલે તળિયું આવે ને, અમારે હાવ ટાલ્યું પડી ગઈ, તડાકા જ બોલે સીધે સીધા. મહાદેવ કે પણ તકલીફ છે. તકલીફ બીજી કાંઈ નહીં. પ્રોગ્રામમાં આવ્યો તો પ્રોગ્રામમાં તો હું આવ્યો કે તમે આવ્યા પણ તમે બાપ ઠેકાણે છો, બાપના બાપ છો, જગત આખાના બાપ છો. તમારે આગળ હું મારે પેટ સોરવું, અંતરિયામી છો, આગળ જાણી જાવ પાછા પાડો એને કરતા કઈ જ દઉં. 11 વાગ્યાનું કીને આવ્યો હતો. વાગ્યા કેટલા? 2:30. તો ભોળાના ત્યાં ની મોર થઈ ગયા. એ કે હું એ 1:30 જ કીને આવ્યો હતો ડોહો. એટલે પ્રોબ્લેમ થાય. પણ ટાયરે ને હવાએ બે જ્યાં કીધું કે 160 ની 80 ની સ્પીડે ગમકારા બોલાવો ને રોડ ઉપર ડમરી ઉડાડે જાવ છો ને, પણ અંદર અમે બેઠ્યો એટલે તો આપણે ટાયરે કાંઈ મોડા થોડા હોય. ટાયરે પાછા જેવી ગાડી એવી નકશી હો. જેટલી ઊંચી ગાડીમાં જતા તેમ નકશી ઝીણી થતી જાય. મર્સિડીઝમાં કાંઈ એટલી બધી નકશી ન હોય, એમાં પ્લેનમાં તો ખાલી લીટી જ તે. ટ્રેક્ટરમાં અવડા અવડા કાતર્યા જેવું બળ. એટલે ટાયરે કીધું ખાંભળે હવા હવાઈ, અમે કડક આવરણ રાખીને બેઠા ને બહાર, એટલે તમે અંદર હચવાણ્યું છો. એ 2 જણા ધડ કરતા હતા ને તો એનો છોકરો વાલ બોલ્યો. એ કે બે બા બાપુજી 2 હખના રહેજો, બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો 2 ઢોળાઈ જાઓ. સાહેબ આ નાની હુની વાત નથી. છોકરાઓને ભણાવો કેટલું એ મહત્વની વાત હું નથી કહેતો. ટકા તો ગોખણી કરીને આવી શકે, પણ સંસ્કાર એને આવા સંતો પાસે, આવા સદગુરુ પાસે લઈ જાજો, આવા ભજનો પાસે લઈ જાજો. કારણ કે ગમે એવડા મોટા હશો પણ છોકરાઓ એક નાની ભૂલ કરી જાય ને તો મા બાપને બજારમાં હાલેવા નહીં રહેવા દે. એ વાલ ટૂબ્યું છે. સાફ રાખવાની કોશિશ કોણ કરે? તાકે બસ આવા સદગુરુને આવા ભજનો. આ બહુ મોટું છે. અને આવું સરસ મજાનું એક રૂડું આયોજન અહીંયા પૂરું થવા આવ્યું છે. આ સદગુરુની કૃપા છે, નિર્વિઘ્ન. એટલા સંતો, એટલું પબ્લિક, એટલું જમણવાર. જમણવાર તો એ બીજે એવડું કરે છે અને એની પાસે તો વ્યવસ્થા હોઈ શકે, સવાલ નથી. પણ આ તમામની જે હાજરી, મોટું બધાને થવું, બધાને આવડું કરવું, બધું માણા ક્યાં લેવા જવું? હે, નરસિંહ મહેતાના મોટા ભાઈએ હરાજ કર્યું હતું. નરસિંહ મહેતાને સામે વટમાં માખ્યું ઉડાડતા હતા 2 માણા. કોઈ મારો બાપે ખાવા નહોતો ગયો. બપોર સુધી માખ્યું ઉડાડ્યું. જે હતા કે અમિત નરસિંહ મહેતા ત્યાં ખાઈને આવ્યા. જેનો રસોઈયો દીનો નાથ થઈ જાય એમાં કાંઈ ઘટે નહીં મારા બાપ. એમ આજ મને કહેવાય ગયો કે ધીરુભાઈનો આત્મા એટલો બધો રાજી થતો હશે કે મારા દીકરાએ મને ઉજળો કરી દેખાડ્યો. અને બીજી વાત, એનું વાવેલું ઉગ્યું. તમામ સંતોની હાજરી સાહેબ, તમામ મહેમાનોની હાજરી, અને આખો સમાજ મને કહેતો, મને વાત કરતો હતો તેને આખું ભીની થતી કે માયાભાઈ મારો સમાજ પણ એટલો હાજર રહ્યો. આ એનો જે અંદરનો ભાવ, એ ભાવ સદાય એની ઉપર, સંતોનો ભાવ એની ઉપર વરસતો રહે એવી જ. કારણ કે મિત્રનો દીકરો છે. અમે બીજું વધારે શું કહીએ? રૂપિયા કેટલા કમાવા એ નક્કીની વાત ન કરતા મારા બાપ, પણ આવા સારા મિત્રો કમાજો જેથી કરીને કોકદી ખંભે માથું નાખી શકાય. આનાથી મોટી બીજી કોઈ કમાણી ન હોઈ શકે. ધીરુભાઈની આ કમાણી, આ એનું પુણ્ય,
એ જ ચીલે છોકરાઓ એના બેય દીકરા બેય ભાઈઓ અહીં મારી બાજુમાં બેઠા છે અને એમનો પરિવાર એમને સવારામ બાપાની દિવ્ય ચેતના અને એમના યંશ તરીકે અહીંયા વાસુદેવ મહારાજ અહીંયા બેઠા છે અને બીજા સંતો બધા આવીને હાજરી આપ્યા. એ સંતો પાસે એટલી જ પ્રાર્થના કરું બસ આની ઉપર આવી કૃપા વધારતા રહે અને એને લીધે અમને એની ઓથ મળે, અમને પણ આવો આનંદ મળે એવી આશા સાથે આગળનો દોર સંતવાણીના દોર ઉપર કરીએ. અને હું રામદાસજીને વિનંતી કરું કે રામદાસ બાપુ, હું કારું નામ આમ જોઉં પણ તમે ત્યાં બેઠા છો, હું થોડુંક વધારે લાંબુ કરતો ગયો એમના ભાળતો નહોતો. હા, કારણ કે મને આવા ભજનો સાંભળવાની ટેવ છે સાહેબ, એટલે આપણે બોલીએ કેટલી એની કરતાં મેં કીધું ને સાંભળીએ બહુ મજા આવે. અને આવા મહાપુરુષો સવારામ બાપા, પછી બાપાના ભજનો કાનદાસ બાપુએ કે જેમ તેમ ગાયા. એક ભાઈએ પૂછેલું કાનદાસ બાપુના શબ્દો આપણને બહુ સમજાય નહીં, ત્યારે કોઈ સારા કવિએ જવાબ આપેલો કે સરહદ ઉપર કોઈ ઘાયલ થઈને સૈનિક પીડ્યો હોય એની ભાષા સમજી શકાય? તાકે નહીં. તાકે એની ભાષા કોણ સમજીએ કે તાક પડખે બીજો ઘાયલ થઈને પીડ્યો હોય ને એ ઘાયલ કી ગત ઘાયલ જાણે. એમ ભજનમાં જે ઘાયલ છા હોય ને એ જ આ ભજન સમજી શકે, બધાય સમજી શકે નહીં. અને એવું જ કાંઈક વાણી અને એનું એ જ ગળું પાછું રામદાસ બાપુ પાસેથી આપણને જોવા મળે છે. ત્યારે એ આપણને લાભ ફરીવાર હું વિનંતી કરું આપની સમક્ષ આવે શ્રી રામદાસજી ગોંડલિયા. તાળીના ગળાથી આપણે વધાવી શ્રી રામદાસજી ગોંડલિયા. ચાલો મિત્રો, હવે આપણે ઊભા થઈએ, આછન ફેરવીએ, બરાબર? ચાલો.